બાળકો, અગાઉના વિડીયોમાં આપણે મીટર શું છે અને મીટરનો ઉપયોગ કેમ કરીએ છીએ તેના વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા મીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તેના વિશે જાણીશું. ચંદા અને અપ્પુ બતક કાકાની દુકાને મીટર પટ્ટી જોવા આવ્યા છે. અપ્પુએ કાકા જોડે તેમની મીટર પટ્ટી માંગી. અપ્પુએ મીટર પટ્ટી ચંદાને બતાવી. ચંદા તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે અપ્પુને પૂછ્યું કે તે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે. અપ્પુ ચંદાને જણાવી રહ્યો છે, આ જો, આ મીટર પટ્ટી પર આ નાની ઊભી લીટીઓ સેન્ટીમીટરનું માપ બતાવે છે અને લાંબી ઊભી લીટીઓ આપણને મીટરનું માપ બતાવે છે. અપ્પુએ કાકા પાસેથી એક કાપડ લીધું અને તેને મીટર પટ્ટી વડે આવી રીતે માપ્યું. બાળકો, શું તમે જણાવી શકો કે આ કાપડ કેટલું લાંબુ છે? આ જુઓ, કાપડની લંબાઈનું માપ 1 મીટરની લાંબી લીટીથી 4 નાની લીટીઓ વધારે છે. પરંતુ એક નાની લીટી કેટલા સેન્ટીમીટર બરાબર છે? 1 સેન્ટીમીટર. આ કાપડની લંબાઈ 1 મીટર અને 4 સેન્ટીમીટર થઈ ગઈ. ચંદા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે અપ્પુને પૂછ્યું, શું આ શક્ય છે? શું વસ્તુઓની લંબાઈ મીટર અને સેન્ટીમીટર બંનેનો ઉપયોગ કરીને માપી શકાય છે? અપ્પુએ હસીને જવાબ આપ્યો, હા, એકદમ શક્ય છે. પછી ચંદાએ તેને કહ્યું કે તેની પાસે તો આવી મીટર પટ્ટી નથી, તો તે વસ્તુઓની લંબાઈને મીટરમાં કઈ રીતે માપી શકે છે? અપ્પુએ કાકાને મીટર પટ્ટી પાછી આપી દીધી અને ચંદાને લઈને તેની બાજુની દુકાનેથી મીટર પટ્ટી ખરીદવા ચાલ્યો ગયો. ત્યાંથી તે બંને પોતપોતાના માટે મીટર પટ્ટી ખરીદી. ચંદા પોતાની મીટર પટ્ટી જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. હવે ચંદાએ અપ્પુને પૂછ્યું કે હું એ નથી સમજી શકતી કે મારે મીટરનો ઉપયોગ કઈ વસ્તુઓની લંબાઈ માપવા માટે કરવાનો છે અને સેન્ટીમીટરનો ઉપયોગ કઈ વસ્તુઓ માટે? બાળકો, અહીંયા કેટલીક વસ્તુઓ છે. શું તમે જણાવી શકો છો કે આમાંથી કઈ વસ્તુઓની લંબાઈને આપણે સેન્ટીમીટરમાં માપીશું અને કઈ વસ્તુઓની લંબાઈને મીટરમાં માપીશું? શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે. આપણે આ વસ્તુઓની લંબાઈને મીટરમાં માપી શકીએ છીએ અને આ વસ્તુઓની લંબાઈને સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ. અપ્પુએ આ વસ્તુઓ દ્વારા ચંદાને આ વાત સમજાવી. ચંદા ખૂબ જ ખુશ થઈ ગઈ અને હવે તે મેળામાં લગાવવાના પડદાના માપ સરળતાથી લઈ શકશે. તેણે અપ્પુને ધન્યવાદ કહ્યું અને ખુશી ખુશી પોતાની મીટર પટ્ટી લઈ પોતાના ઘરે પાછી જતી રહી. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા મીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે એના સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો વિશે જોઈશું.